મહીસાગર જિલ્લા પોલીસે ચીન, હોંગકોંગ અને ચાઇનીઝ સાથે કનેક્શન ધરાવતા આરોપીને ઝડપી પાડ્યો છે. બેંકમાં મ્યુચ્યુઅલ એકાઉન્ટો ખોલાવી તેમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવી તેનું રોકડ ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતર કરીને નાણાં ગણ્યા અને ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન મારફતે મોકલતી ગેંગ ઝડપાઈ છે. અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા નખાવી અલગ અલગ એટીએમ દ્વારા પૈસા ઉપાડી જે પૈસાનો ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતર કરી કરન્સી ચીન અને હોંગકોંગ મોકલતી ગેંગ અમદાવાદ ખાતે હોવાની માહિતી મળતા મહીસાગર પોલીસે પકડી કાર્યવાહી હાથ ધરી છે. ઘરે બેઠા કામ કરવાની લાલચ આપી અલગ અલગ ટાસ્ક દ્વારા સાયબર ફ્રોડ કરનાર 3 આરોપી પોલીસ પકડમાં આવ્યા છે. સાયબર ક્રાઇમે ₹15,26,873 રૂપિયાનું ફ્રોડ કરનાર મોહમ્મદ મોનુ, પરવેઝ શાહ, નવાઝ હુસૈન કાદર, તોકીર અનીસ શેખ કુલ 3 આરોપી મહીસાગર પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.